اللہ اکبر کہ غمِ جہاں کا مداوا کوئی نہیں کرتا، یہ کام آپ کے علاوہ کوئی نہیں کرتا۔ خدا ہونے کے دعوے بھی لوگ کرتے ہیں پر حسین ہونے کا دعویٰ کوئی نہیں کرتا۔ کیا صرف مسلمانوں ہی کے پیارے ہیں حسین؟ چرغے بسر کے ہیں ستارے حسین، ابھی تو سوئے ہوئے لوگ ہیں ذرا بیدار ہو لینے دو، ہر قوم پکارے گی ہمارے ہے حسین، ہر قوم پکارے گی ہمارے ہے حسین۔ اب ساتھیو، ماہ محرم الحرام شریف جب بھی آتا ہے، پوری دنیا کا سنی مسلمان سیدنا امام علی مقام، امام تشنقام، امام الہمام، امام حسین رضی اللہ تعالیٰ عنہ کے ذکر اقدس کی طرف دوڑتا چلا آتا ہے۔ ہم نے یہ بھی دیکھا کہ پورا سال جو لوگ مجلس سے، مسجد سے، مدرسے سے دور ہوتے ہیں، محرم شریف کے پہلے چاند ہم ان کے سروں پہ بھی ٹوپیاں دیکھتے ہیں اور ان کو بھی سیدنا امام علی مقام کی مجلس میں آتا ہوا پاتے ہیں۔ مجھے یہ حکم ہے کہ تقریر آپ کو گجراتی میں کرنی ہے، میں آپ کے بیچ میں گجراتی میں تقریر سناؤں گا، مگر مقصد میرا آپ لوگوں سے تقریر سنوا کر داد وصول کرنا نہیں، بس دین اسلام کو، سنیت کو، ولیوں کی تعلیمات کو آسانی کے ساتھ آپ کے دل دماغ تک پہنچانا ہے۔ ساتھیو، جہاں پر بھی آپ کو بات اچھی لگے وہاں آپ کہہ سکتے ہیں، کیا کہہ سکتے ہیں؟ ماشاءاللہ۔ تو آپ کو اللہ کا ذکر کرنا ہے، ہم اللہ کے نیک بندوں کا ذکر کریں گے۔ ویسے ماہ محرم الحرام شریف جیسے ہی آتا ہے تو لوگوں کا ذہن سیدنا امام حسین رضی اللہ تعالیٰ عنہ کی طرف جاتا ہے اور جانا بھی چاہیے، مگر محرم شریف کو امام حسین کے علاوہ بھی بہت ساری نسبتیں حاصل ہیں۔ عام مہینوں اسلامک વર્ષનો પહેલો મહિનો છે જેને મુહર્રમ કહેવામાં આવે છે. ઈસાઈઓના મુજબ જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલથી ગણવામાં આવે છે એ મહિનાઓનો પહેલો મહિનો જાન્યુઆરી છે, પણ મુસલમાનોનો ઇસ્લામનો પહેલો મહિનો માહે મુહર્રમુલ હરામ શરીફ છે. મુહર્રમ શરીફ પહેલા જે આખરી મહિનો હતો, જે 12મો મહિનો હતો, એ હતો ઝિલહજ શરીફનો, જે મહિનાની અંદર આખી દુનિયાના મુસલમાન મક્કા શરીફ પહોંચી અને હજ અદા કરે છે. તો એ ઝિલહજના મહિનાની અંદર એક વાક્યો પેશ આવ્યો અને એ વાક્યો સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો છે કે સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના દીકરા સૈયદના ઇસ્માઈલ અલૈહિસ્સલામને અલ્લાહના નામ ઉપર કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. આપે પોતાના લખતે જીગરની ગરદન ઉપર છુરી પણ રાખી દીધી, પણ છુરી ન ચાલી અને એમના ઝબાહ થવાના બદલે અલ્લાહ તાલાએ જન્નતથી દૂંબો મેંઢો મોકલી દીધો અને ઇસ્માઈલ અલૈહિસ્સલામની કુરબાની તો ન થઈ, પણ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના હાથે જન્નતી જાનવર ઝિબાહ થઈ ગયો. એ તહેવારને આપણે ઇસ્લામના 12મા મહિનામાં ઉજવીએ છીએ, જેને બકરા ઈદ કહીએ છીએ. તો ખબર પડી કે ઇસ્લામનો છેલ્લો મહિનો પણ કુરબાનીનો છે અને પહેલો મહિનો પણ કુરબાનીનો છે. તો હવે મુસલમાન અગર કુરબાનીથી દૂર થઈ જશે તો પોતાના મરકઝથી, પોતાના દાયરાથી, પોતાના સ્થાનથી દૂર થઈ રહ્યો છે. મુસલમાનનો આખરી મહિનો પણ કુરબાની દર્શાવે છે અને પહેલો મહિનો પણ કુરબાની જ દર્શાવે છે. અચ્છા, કુરબાનીનો મતલબ શું છે? જાનવર ઝિબાહ કરવાનું નામ કુરબાની નથી. અલ્લાહના નામ ઉપર આત્મસમર્પણ કરી દેવાનું નામ કુરબાની છે.
પોતાનો સમય, પોતાની તાકાત, પોતાનો પૈસો, પોતાની એનર્જી બધુંય અલ્લાહના નામ ઉપર કરી દેવાનું નામ કુરબાની છે. સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પણ ઈ જ કર્યું અને સૈયદના ઇમામે હુસૈને પણ ઈ જ કર્યું. તો આપણને ઇસ્લામનો છેલ્લો મહિનો અને પહેલો મહિનો બતાવે છે કે મુસલમાનો, અગર તમે તમારી મરજી ક્યાંય લઈ આવ્યા તો નહીં ચાલે. આ નિઝામ ખાલી ચાલશે તો કુરબાનીથી જ ચાલવાનું છે. કુરબાની વગર કોઈ છૂટકો નથી. પણ સાહેબો, ઇતિહાસની અંદર ઓલમાને જોઈએ કે આ હુરમતવાળા મહિનાને, માહે મુહર્રમુલ હરામ શરીફને ઓલમા ઓલિયા અલ્લાહ કેવી રીતના બતાવે છે? તો અમને કિતાબોની અંદર મળે છે કે સૈયદના આદમ અલૈહિસ્સલામને અલ્લાહ તાલાએ જે દિવસ દુનિયામાં મોકલા હતા અને આપની અલ્લાહ તાલાએ દુઆ કબૂલ કરી હતી, ઈ મહિનો પણ મુહર્રમનો જ મહિનો હતો. આદમ અલૈહિસ્સલામની દુઆ આ મહિના મુહર્રમની અંદર કબૂલ થઈ છે. ધરતી ઉપર અલ્લાહ તાલાએ પહેલો વરસાદ મુહર્રમની અંદર નાઝિલ કર્યો છે. અને ત્રાકુડાના સુન્ની મુસલમાનો તો ખેડૂત છે અને ખેડૂતથી વધારે કોઈ વરસાદની કિંમત ના સમજી શકે. વરસાદ કેટલો કિંમતી હોય કે એક ખેડૂત પોતાની જમીન ચીરી અને દાણા જમીનના હવાલે કરી અને આસમાન તરફ મોઢું કરી અને રબની રહેમતને પુકારતો હોય અને કહેતો હોય કે મારા રબ, તું જ છો જે એક દાણાને 1000 દાણા કરી શકે છે. આ અલ્લાહની જ જાત છે. બાકી વિજ્ઞાન ગમે એટલી તરક્કી કરી લઈએ, ઇન્સાનનું પેટ અલ્લાહના દીધેલા ખોરાક સિવાય કોઈ વસ્તુથી ના ભરાય. અલ્લાહ તાલા જ મોકલે છે તમારા માટે અનાજ, અલ્લાહ તાલા જ મોકલે છે તમારા માટે પાણી કે તમે જીવી શકો. અને ત્યાં સુધી કે થોડાક ભણતર પડતર તરફ માણસો ગયા ને તો ખબર પડી કે અનાજ ને પાણી તો 2 નંબરની વસ્તુ છે. 1 નંબરની વસ્તુ તો ઓક્સિજન છે. અગર હવામાં ઈ જ ના હોય તો આપણે સવાર સુધી જીવતા ના રહી શકીએ. પાણી ના હોય તો 2 કલાક જીવી જઈએ, અનાજ ના હોય તો કદાચ 2 દિવસ જીવી જઈએ, પણ ઓક્સિજન જ ના હોય તો હાજી સાહેબના નામના આગળ તરત મરહૂમ લાગી જાય. ક્યાં ગયા તા? હાજી સાહેબની મૈયતમાં. કેમ? ઓક્સિજન પૂરતું ના મળ્યું. અને અગર કોઈને હજી અભિમાન હોય કે હું તો રબ રસૂલને ના માનું, હું તો આજના વિજ્ઞાનને, આજની ટેકનોલોજીને અને આજના યંત્ર ઉપર અને આજના સંસાધનો ઉપર વિશ્વાસ રાખું, તો હું કહું છું 2019ની અંદર આવ્યો હતો ને કોરોના, આખી દુનિયામાં કોઈ દાવેદાર નથી જેણે ઈ વાયરસને જોયો હોય. એવો વાયરસ જે આંખથી દેખાતો પણ નથી. અને આખી દુનિયામાં લોકડાઉન લાગી ગયો છે. સારા ઘરની અંદર બંધ થઈ ગયા છે. અને ઈલાજ માટે દવાખાનાની અંદર પણ પહોંચે છે તો ડોક્ટરોએ શું કર્યું? એમનો ઈલાજ કર્યો છે, એમના શરીરની અંદર ઓક્સિજન પહોંચાડ્યું. અને સાહેબો, મોઝુથી તો હટીને વાત છે, પણ અગર તમે મોહબ્બતથી તકરીર સાંભળવા માંગતા હોય તો વાત સંભળાવું. જેમને સાંભળવી હોય કહેજો સુભાન અલ્લાહ. અને હું ભલે ગમે એવો દેખાઉં, આદમી સારો છું. હા, આદમી સારો છું. બિલકુલ હેરત સાથે ન જોવો. ઘણા માણસોના ચહેરા એવી રીતના મને જોવે છે જાણે મેં ઉધાર લઈ અને ફોન બંધ કરી દીધો હોય. એટલે મોહબ્બત સાથે આ વાત સાંભળો. જ્યારે કોરોના આવ્યો ને તો સારા માણસો દવાખાને પહોંચ્યા. એક હાજી સાહેબને પણ દાખલ કરવામાં આવ્યું. 10 દિવસ 20 દિવસ એમને હોસ્પિટલની અંદર એડમિટ રાખવામાં આવ્યું છે અને આઈસીયુ ઉપર રહ્યા છે. અને જ્યારે તંદુરસ્તી થઈ ગઈ તો ડોક્ટરે લાંબો બિલ આપ્યો છે અને બિલની કંઈ કિંમત 17-18 લાખ રૂપિયા હતી. તો હાજી સાહેબના હાથમાં જ્યારે બિલ આવ્યો ને, બિલ જોઈ અને એમની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા
કે આટલો બધો બિલ ડોક્ટરે કીધું હાજી સાહેબ જો વધારે લાગતા હોય તો ઓછા કરી દઈએ, પણ તમે કેમ આટલું બધું રોવો છો? કીધું રોવું ઈ વાત ઉપર આવે છે કે તમે 20 દિવસ જે ઓક્સિજન હવાની અંદર છે એને મારા આંતરડા અને ફેફડા સુધી પહોંચાડવાનું બિલ 20 લાખ, 17 લાખ, 18 લાખ બનાવ્યું છે. અને ઈ રબે મને હંમેશા મફત ઓક્સિજન મારા શરીરમાં પહોંચાડ્યું છે. 50 વર્ષની ઉંમરમાં અલ્લાહ તાલાએ મારા પાસે કદી રૂપિયો ના લીધો, મારા પાસે કદી પૈસા ના લીધા. વિચાર કરો સાહેબો કે ઈ રબની કેવડી મોટી કુદરત છે કે અગર એની કુદરતને સમજવા માંગીએ તો 1-2 મજલિસો નહીં, 1-2 જિંદગીઓ પણ ઓછી પડે છે. પણ ઉલમા કહે છે કે જ્યારે આદમ અલૈહિસ્સલામ દુનિયામાં આવ્યા તો ઈ આદમ અલૈહિસ્સલામ દુનિયામાં આવી અને દુઆ કરતા હતા. એમની દુઆ જ્યારે કબૂલ થઈ છે તો ઈ માહે મુહર્રમુલ હરામના મહિનામાં કબૂલ થઈ છે. આ હુરમત વાળો મહિનો અલ્લાહ તાલાએ 12 મહિનામાંથી 4 મહિનાને હુરમત વાળા બનાવ્યા, ખાસ બનાવ્યા, અઝીમ બનાવ્યા. અને ઈ 4 મહિના એટલા ખાસ હતા કે હુઝુર અલૈહિસ્સલામના મિલાદ પહેલા પણ મક્કાની અંદર આ 4 મહિનામાંથી 4 મહિનામાં અગર લડાઈ થઈ જાય તો મક્કાના જાહિલો પણ આ મહિનાની અંદર, હુરમત વાળા મહિનાની અંદર જંગ નહોતા કરતા, જદલ નહોતા કરતા, યુદ્ધ નહોતા કરતા. એટલે કે આ મહિનાઓને હુરમત વાળા, ઇજ્જત વાળા, કદ્ર વાળા મહિના જાણતા હતા. તો ઈ 4 કયા મહિના છે? ઈ 12 માંથી પહેલે 4 મહિના જાણી લ્યો તો આલમા કહે છે આ 4 મહિના ઝુલકાદા, ઝુલહજ અને મુહર્રમનો મહિનો છે. આ 3 મહિના 12 માંથી આ 3 થયા. ઝિલકાદા હજના પહેલાનો મહિનો, ઝુલહિજ્જા એટલે હજનો મહિનો, અને માહે મુહર્રમ એટલે હજ બાદનો મહિનો. આ 3 મહિના તો એક સાથે હુરમત વાળા છે, પણ ચોથો મહિનો અલગ છે. ઈ કયો મહિનો છે જેને અલ્લાહે હુરમત વાળો બનાવ્યો? તો ઉલમા કહે છે ઈ છે માહે રજબુલ મુરજ્જબ. આ 4 મહિના જે 12 મહિનામાંથી હુરમત વાળા છે, હુઝુર અલૈહિસ્સલામના મિલાદ પહેલા મક્કાની ધરતી ઉપર અગર કોઈ મક્કાના વ્યક્તિને પોતાનો દુશ્મન દેખાઈ જાય ને, અને એ દુશ્મન સામે હોય, તલવાર હાથમાં પણ હોય અને તલવાર ખેંચી પણ લે, અને મુહર્રમનો ચાંદ દેખાઈ જાય, ઝિલકાદાનો ચાંદ દેખાઈ જાય, ઝિલહજનો ચાંદ દેખાઈ જાય કે રજબનો ચાંદ દેખાઈ જાય, તો એ આદમી યુદ્ધ નહોતો કરતો, તલવારને અંદર રાખી દેતો હતો અને કહેતો હતો કે આ હુરમત વાળો મહિનો ના હોત ને તો મેં તારી સાથે જંગ કરી લીધી હોત, પણ મેં આ હુરમત વાળા મહિનાઓની ઇજ્જત કરવા ખાतिर તારાથી યુદ્ધ નથી કર્યું, જંગ નથી કરી. એટલે આ મહિનાઓ 12 મહિનાની અંદર ખાસ કિંમત રાખે છે. અને એમાં પણ આ માહે મુહર્રમુલ હરામ શરીફ, તો આ મુહર્રમુલ હરામ શરીફની અંદર અલ્લાહ તાલાએ બેશુમાર અંબિયાના વાકિયાતને માહે મુહર્રમની અંદર પૂરા કર્યા છે. અને હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહના જલીલુલ કદ્ર પેગમ્બર છે, અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામનું લકબ છે ખલીલુલ્લાહ. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ખલીલુલ્લાહ છે, અલ્લાહના ગહેરા દોસ્ત છે. સાહેબો, ફરિશ્તાઓ અલ્લાહ તાલાને કહેવા લાગ્યા કે એ મારા રબ, તે ઇબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો, દોસ્ત બનાવ્યો, ખલીલ બનાવ્યો. ઇબ્રાહીમની અંદર એવી શું વાત છે? અલ્લાહ તાલાએ કીધું કે તમારામાંથી જે પણ વ્યક્તિ મારા ખલીલની, મારા ઇબ્રાહીમની પરીક્ષા લેવા માંગતો હોય, જાઓ અને જોઈ લ્યો. સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પાસે ફરિશ્તો ઇન્સાની શક્લમાં આવ્યો અને આવી અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામને જોવે છે. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બકરીઓને ચરાવતા હતા, બકરીઓને ચારો ખવડાવતા હતા. દરેક પેગમ્બરે બકરીઓને ચારો ખવડાવ્યો છે, દરેક નબીએ બકરી ચરાવી છે. કેમ?
કેમ કે જે જાનવરને ચરાવી શકે ને, જે જાનવરને ચલાવી શકે ને, પછી અલ્લાહ તાલા એમને ઇન્સાનોને ચલાવવાની તાકાત અતા કરે છે. મારા હુઝુરે પણ બકરીઓ ચડાવી છે, અને હુઝુર અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે બકરી ચરાવવું દરેક પેગમ્બરની સુન્નત. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બકરીઓ ચરાવતા હતા. ફરિશ્તો ઇન્સાની શકલમાં, ઇન્સાની ભેંસમાં આવ્યો અને આવી અને કાનમાં આંગળી નાખી અને કીધું અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઇબ્રાહીમ અલૈહિસ્સલામે આ શબ્દ સાંભળ્યા ને મોજ આવી ગઈ, મજા આવી ગઈ. કેમ કે ઇબ્રાહીમ અલ્લાહનો ખલીલ છે. જ્યારે મિત્રની વાત થાય, દોસ્તની વાત થાય, મહેબૂબની વાત થાય તો પછી અંદરથી મજા આવે છે. એમને આવે છે જેમના સીનામાં ઈમાન હોય છે. ઇબ્રાહીમ અલૈહિસ્સલામને મજા આવી ગઈ. ઈ આવાજ લગાવવા વાળા, ઈ કલમા પડવા વાળા પાસે ગયા અને કહેવા લાગ્યા, તે મારા રબનું નામ લીધું, તે મારા અલ્લાહનું નામ લીધું, ફરી નામ લેને, હજી એક વખત પુકારને. તો ઈ ઇન્સાની ભેંસની અંદર હતા, તો અંદર ફરિશ્તા કહેવા લાગ્યા કે એ ઇબ્રાહીમ, એમને એમ તો નામ ના લઉં, પહેલે હદિયો દેવો પડે, નજરાનો દિયો, હદિયો દિયો. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કહેવા લાગ્યા, બોલો તમને શું જોઈએ છે? કીધું તમે શું દઈ શકો છો? કીધું તમારી હાજત બોલો, તમારી જરૂરત બોલો. જ્યારે વાત યારની આવે તો પછી કિંમત ના જોવાય, પછી યારને જોવાનું હોય છે. પછી કિંમત નથી જોવાતી, પછી યારને જોવાનું હોય. બોલો. એ ફરિશ્તો કહેવા લાગ્યો, તમે શું આપી શકો છો તમારા યારના નામ ઉપર? કીધું આ જેટલી બકરીઓનો રેવડ જોવો છો, આ જેટલી બકરીઓનો હુજુમ જોવો છો, એમાંથી અડધી બકરીઓ હું તમને હદિયો દઉં છું. એક વાર મારા રબનું નામ લે, એક વાર મારા રબનો કલામ પુકારી દે. એ ફરિશ્તાએ ફરી આંગળી નાખી અને કીધું અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. મજા આવી ગઈ, અંદરથી સુકૂન થયું. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કહેવા લાગ્યા, હજી એક વાર બોલો ને, હજી એક વાર પુકારો, હજી એક વખત જિક્ર કરો. કીધું ઇબ્રાહીમ હવે શું આપશો? કીધું અડધી બકરીઓ દીધી છે, અડધી હજી બાકી છે, હું બધી દઈ દઈશ, બધી બકરીઓ મારા રબના નામે દઈ દઈશ, હજી પુકાર. તો ફરિશ્તાએ ફરી આવાજ લગાવી અને કીધું અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. મજા આવી, સુકૂન થયું, આનંદ થયું. એટલે જ તમે હદીસે પાકની અંદર પડશો કે જ્યારે રહેમતુલ લિલ આલમીન આકા અલૈહિસ્સલામ બેકરાર થઈ જતા, બેચેન થઈ જતા હતા, તો મારા આકા પોતાની પાસે હઝરત બિલાલને બોલાવતા હતા અને કહેતા, બિલાલ મારા રબનું નામ પુકાર, તાકે મારા દિલને તસલ્લી થઈ જાય. અને સાહેબો, તમે અને હું તો કુરાન મજીદથી દૂર છીએ ને, પણ જે નબી ઉપર કુરાન નાઝિલ થયું છે, એ રહેમતુલ લિલ આલમીન આકા અલૈહિસ્સલામ પોતાના વફાદારોને કહેતા હતા કે કોઈ સહાબી ખુશ અલહાન કુરાનનો કારી આવે ને તો હુઝુર એમને કીએ સૂરે રહેમાન સંભળાવો, સૂરે યાસીન સંભળાવો, કુરાનની ફલા સૂરા સંભળાવો, કુરાનની ફલા તિલાવત કરો. સહાબી અર્ઝ કરે, યા રસૂલલ્લાહ, કુરાન તો આપની ઉપર ઉતર્યું છે. મારા નબી મુસ્કુરાવીને કહેવા લાગે કે કુરાન મારી ઉપર ભલે ઉતર્યું છે, પણ એ કલામ તો મારા રબનું કલામ છે. એ કલામ મારા કાનમાં જાશે તો મારા દિલને તસલ્લી થઈ જવાની છે. સાહેબો, આ વાત કુરાનની આવી તો સૂફીઓની, વલીઓની વાતો અમે કેવી રીતના છોડી શકીએ? સુન્ની છીએ ને ભાઈ. રિવાયતોમાં આવે છે, કિતાબોની અંદર લખ્યું છે કે ગીર જંગલની અંદર એક અલ્લાહના વલી ઇબાદત, રિયાઝત, બંદગી કરતા હતા, પોતાનું જીવન ગુજારતા હતા. શહેરના એક આદમીને વિચાર આવ્યો કે અલ્લાહ વાળા છે, હઝરત છે, બાપુ છે, એમને પાસે જાઉં અને એમને પોતાના ઘરે લઈ આવું અને હઝરતના પગ પડાવું, હઝરતને મારા ઘરે લઈ આવું, દુઆ કરાવું. જ્યારે હઝરતને લેવા ગયો છે અને શહેરના કરીબ જંગલ પાર કરી અને આવવા લાગ્યા ને,
અલ્લાહ અકબર, અલ્લાહના વલીનું હાથ મુરીદના કંધા ઉપર છે, ચાવાવાળાઓના કંધા ઉપર છે. બંને જંગલ પાર કરી અને શહેરના કરીબ પહોંચવા લાગ્યા. આવાજ આવ્યું છે સાવજનો, શેરનો અવાજ આવ્યો. તો વલીએ પોતાના આશિકનો કંધો દબાવી અને કીધું કે મોટા શેર આવ્યો લાગે છે, સાવજ આવ્યો લાગે છે, સિંહ આવ્યો લાગે છે. તો આશિક કહેવા લાગ્યો, સરકારો આપ જંગલમાં રહ્યો છો, મધ્ય જંગલની અંદર, અને સાવજથી નથી ડરતા. શહેરના કરીબ ઇન્સાનોના નજદીક આવી અને હવે સાવજથી ડરો છો? વલી કહેવા લાગ્યા, દોસ્ત હું ત્યાં મધ્ય જંગલની અંદર મારા રબ સાથે રહું છું અને અહીંયા તારા સાથે આવ્યો છું. ત્યાં તો અલ્લાહ સાથે રહું છું ને, અહીંયા તારા સાથે આવ્યું છું એટલે ડર લાગે છે. તો એ મુરીદ કહેવા લાગ્યો કે સરકારો તમે જંગલની અંદર રહ્યો છો, એકલા એકલા કંટાળો નથી આવતો? એકલા એકલા કંટાળો નથી આવતો? अल्लाह वाला होय, उल्टी ही चाल चलते हैं दीवान गाने इश्क, आंखों को बंद कर देते हैं दीदार के लिए. कहवा लाएगा कि ए मारा दोस्त હું એકલો ક્યાં રહું છું? અલ્લાહની સાથે રહું છું. કીધું પણ હઝરત કોઈ હોય એને દુઃખ સુખની વાતો કરાય, કોઈ હોય તો એના સાથે વાતચીત થાય, પણ તમે એકલા રહ્યો છો એ તો માનવું પડશે ને. વલી કહેવા લાગ્યા, દોસ્ત હું એકલો નથી રહેતો, મારા અલ્લાહ સાથે રહું છું. અને વાત રહી કોક સાથે વાત કરવાની, તો સાંભળ, જ્યારે મને વાત કરવાની ઈચ્છા થાય તો હું મુસલ્લો પાથરી, વુઝુ કરી, નમાઝ પઢી અને પોતાની દિલની વાતો પોતાના રબને સંભળાવું છું. અને જ્યારે વાત સાંભળવાનું મન થાય ને તો કુરઆન ખોલી અને એની વાતોને સાંભળતો જાઉં છું. ક્યારેક હું પોતે એને સંભળાવું છું, ક્યારેક એની સાંભળું છું. વલીઓના રંગ ઢંગ હોય સાહેબો, તો અલ્લાહના વલીઓની ઈ આદત હતી, અલ્લાહ વાળાઓની ઈ આદત હતી કે પોતાના મહેબૂબના કલામને, પોતાના મહેબૂબના જિક્રને, પોતાના મહેબૂબના તઝકિરાને સૌ પ્રથમ રાખે અને એક કલમા માટે આખી જિંદગીઓ કુરબાન કરી દે. સાહેબો શું તમે નથી સાંભળ્યું કે અગર મોહબ્બત હોય તો એમનું જિક્ર જેમના સામે થાય પછી આદમી સુકૂન સાથે, ઇત્મીનાન સાથે ના રહી શકે. એની તબિયતની અંદર બેકરારી આવી જાય, એની તબિયતની અંદર જોશ આવી જાય. અમે જોઈએ છીએ કે જે દીકરા દીકરીઓ ગીત સંગીતના આશિક હોય, એમના સામે એના ગાયક કલાકારનું ગીત આવી જાય તો એ બેકરાર થઈ જાય, હાથ હલાવવા લાગે. પણ અમે કહીએ છીએ કે જે ગીત તમે યાદ કરીને બેઠા છો એ ગીત વાળો પણ દોઝખમાં જશે, ભેગો તમને પણ લેતો જશે. કાશ તમે મોહબ્બત રસૂલુલ્લાહ થી કરી હોત, કાશ તમે મોહબ્બત રસૂલુલ્લાહની અહલે બેત થી કરી હોત, કાશ તમે મોહબ્બત રસૂલુલ્લાહના વફાદારોથી કરી હોત, કાશ તમે મોહબ્બત રસૂલુલ્લાહની ઉમ્મતના ઓલિયાથી કરી હોત. તો ઓલિયા પણ જન્નતમાં જવાના છે અને પોતાના મોહબ્બત કરવા વાળાઓને પણ સાથે જન્નતમાં લઈ જવાના છે. અલ્લાહ પણ અસલ વાત ઈ છે કે દિલની અંદર જેમની મોહબ્બત હોય ઈ જાહેર થાય. જેમના દિલની અંદર દુનિયાદારની મોહબ્બત હોય એ દુનિયાદાર ઉપર ફિદા થાય. અને જેમના દિલમાં મોહબ્બત રસૂલુલ્લાહના શહેઝાદા ઇમામ હુસૈનની હોય પછી એ ઇમામ હુસૈન ઉપર ફિદા થતો દેખાય છે. દિલની લાગણીની વાત છે. સૈયદના ઇબ્રાહીમ ખલીલુલ્લાહ બધી બકરીઓ દઈ દીધી પણ સુકૂન ન થયું, રાહત ન થઈ. ફરિશ્તાને કહેવા લાગ્યા કે એ ફરિશ્તા હજી એક વખત જિક્ર સંભળાવી દે, હજી એક વખત વાત કર, હજી એક વખત અલ્લાહનું નામ બલંદ કર. ફરિશ્તો કહેવા લાગ્યો, હઝરત જે હતું એ બધું દઈ દીધું, હવે હદીઓ શું દેશો, નજરાનો શું દેશો? કહેવા લાગ્યા ઇબ્રાહીમ ખલીલુલ્લાહ કે એ ફરિશ્તા મેં બકરીઓ તો બધી અડધી અડધી કરીને 2 વખત દઈ દીધી ને, હવે અગર તું મારા રબનું નામ લઈશ ને તો હું આખી જિંદગી તારી બકરીઓની નોકરી અને ગુલામી કરવા માટે મફત તૈયાર છું.
બસ એક વખત મારા રબનું નામ લઈ લે, બસ એક વખત મારા રબનું જિક્ર કરી દે. જ્યારે ફરિશ્તાએ જોયું કે ઇબ્રાહીમ તો ગુલામ બનવા તૈયાર થઈ ગયો છે, ફરિશ્તો ચાલ્યો ગયો અને જઈ અને રબની હુઝુર સલામ પેશ કર્યા બાદ કીધું કે મારા રબ, વાકઈ તું બહેતર જાણે છે કે તારો ખલીલ કેવો હોવો જોઈએ. તારા ખલીલ ઇમ્તિહાનની અંદર કામયાબ થયા છે. અને સાહેબો, જે અલ્લાહના દોસ્ત હોય પછી એમના રંગ ઢંગ અલગ હોય છે. વાત કરવાની તો નહોતી, પણ વાત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની એવી છે. અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કોણ છે? હુઝુર પાક અલૈહિસ્સલામના દાદા છે, પરદાદા છે. એટલે ઇમામ હુસૈનના પણ પરદાદા છે. સાહેબો, તમે જોવો એ સમયની અંદર કેટલા ઇન્સાનો જમીન ઉપર હતા, પણ અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઇન્સાનિયતનો ઇમામ બનાવ્યો છે. અને એ સમયની અંદર દુનિયાની અંદર ખાલી 2 મસ્જિદો હતી. એક મસ્જિદ મસ્જિદે અક્સા હતી અને બીજી મસ્જિદે હરામ હતી, જે મક્કાની અંદર હતી. એ બંને મસ્જિદોના ઇમામ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના દીકરા છે. અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના હાથે ખાને કાબાની તામીર કરી છે. અલ્લાહ તાલાએ કીધું કે એ ઇબ્રાહીમ, તમે મહેનત કરી, મજદૂરી કરી, તમને શું મજદૂરીનો મહેનતાણું જોઈએ છીએ? કીધું, એ મારા રબ, મારી ઈચ્છા ઈ છે, મારી તમન્ના ઈ છે કે મોહમ્મદ મુસ્તફાને મારી ઔલાદમાં પેદા કરી દે. કયામત સુધી મારી ઔલાદોના વખાણ થાય, નામ બલંદ થાય. તો આપણે સુન્ની મુસલમાનો ખાલી મુહર્રમની અંદર રસૂલ આરે રસૂલને યાદ નથી કરતા. અમે તો કહીએ છીએ કે એ વ્યક્તિની નમાઝ જ મુકમ્મલ નથી થતી જે હાલતે નમાઝની અંદર હુઝુર અને એમની આલ ઉપર દુરૂદ ના મોકલી લઈએ. એટલે આપણે દુરૂદ ઇબ્રાહીમી પઢીએ છીએ. અને દુરૂદ ઇબ્રાહીમીની અંદર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર રહેમતની દુઆ કરીએ છીએ, ઇબ્રાહીમ અલૈહિસ્સલામની આલ ઉપર રહેમતની દુઆ કરીએ છીએ, હુઝુર ઉપર દુરૂદ મોકલીએ છીએ, હુઝુરની આલે પાક ઉપર દુરૂદ મોકલીએ છીએ, એની તમન્ના કરીએ છીએ. સાહેબો, સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહ તાલાના ખાસ ખલીલ હતા, પ્યારા બંદા હતા. અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એ સમયની અંદર જ્યારે દુનિયા બુત પરસ્તીની અંદર પડી ગઈ હતી, દુનિયા પોતાના હાથે બનાવેલી વસ્તુઓને ખુદા બનાવીને બેઠી હતી, ત્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે હકનું, સચ્ચાઈનું, સત્યનું પરચમ બલંદ કરી અને દુનિયાની અંદર અલ્લાહ રબ્બુલ આલમીનના જિક્રને બલંદ કર્યું છે. સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે પરચમે હક બલંદ કર્યો ને, તો જે રિયાસતની અંદર આપ રહેતા હતા, એ રિયાસતનો રાજા ખુદને ખુદા કહેલાવતો હતો. એ રાજાનું નામ તો નમરૂદ હતું. એ નમરૂદે નક્કી કર્યું કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આગમાં નાખી દેશું, એટલે કે કોઈ પણ મને ના માનવાનો અંજામ જાણી લીએ, હિંમત કોઈ આદમી બીજો ના કરે મારા ઇનકાર કરવાનો. જ્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આગની અંદર નાખવામાં આવ્યું છે, આગ પણ મોટી વિશાળ બાળવામાં આવી અને આગની અંદર ઇબ્રાહીમ અલૈહિસ્સલામને નાખવામાં આવ્યું છે. અલ્લાહુ અકબર. બધાયને એમ હતું કે એક જ આદમી છે જે અલ્લાહનું નામ લે છે, એક જ આદમી છે જે વહદહુ લા શરીક તરફ બધાયને બોલાવે છે. એને પણ બાળી નાખશે ને રાજા, તો બીજો કોઈ આદમી અલ્લાહનું નામ લેવા વાળો નહીં રહે. પણ અમે જોઈએ છીએ કે જ્યારે નમરૂદ અને નમરૂદના સૈનિકોએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આગમાં નાખ્યા છે, બધાયને એમ હતું ઇબ્રાહીમ બળી જશે, રાખ થઈ જશે, જિસ્મ બળી જશે, વાળ બળી જશે. અલ્લાહુ અકબર. પણ દુનિયાએ શું જોયું કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ આગમાં ગયા છે, ચમડો અને વાળ બળવા તો દૂર, પણ એમના શરીરનો કપડો પણ બળ્યો નથી. ઇબ્રાહીમ મુસ્કુરાતા મુસ્કુરાતા ઊભા થઈ ગયા છે. અને અલ્લાહ તાલાએ આગને કીધું, યા નારુ કૂની બર્દન વસલામુન અલા ઇબ્રાહીમ, એ આગ તું ઠંડી થઈ જા. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે મારા રહેમતુલ લિલ આલમીન આકા કહે છે કે એ મારા વફાદારો, જાણો છો કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર નમરૂદની આગ અસર ના કરી શકી. કેમ અસર ના કર્યું? સહાબા કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, આપ જાણો, આપનો રબ બહેતર જાણે, અમે તો નથી જાણતા. મારા હુઝુર મુસ્કરાવીને કહેવા લાગ્યા, ઇબ્રાહીમ અલૈહિસ્સલામને નમરૂદની આગ
કઈ રીતે બાળી શકતી હતી? ઇબ્રાહીમની પેશાનીમાં હું નૂરે મુહમ્મદી બનીને ચમકી રહ્યો હતો. હું હતો તો કઈ રીતના ઇબ્રાહીમ બની શકે? પણ સાહેબો ઉલમા કહે છે કે અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર નમરૂદની આગને ગુલઝાર બનાવી દીધું, બગીચો બનાવી દીધો, આગને ફૂલ જેવી કરી દીધી. કોઈ આગ નુકસાન ન પહોંચાવી શકી. ઈ પણ આ માહે મુહર્રમુલ હરામનો મહિનો હતો જ્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર આગ ઠંડી કરવામાં આવી છે. અને અલ્લાહના એક પ્યારા પેગમ્બર છે જેમનું નામ છે હઝરત યુનુસ અલૈહિસ્સલામ. કહેજો સુભાનઅલ્લાહ. યુનુસ અલૈહિસ્સલામ પોતાની કોમથી નારાજ થઈ રીસાઈ અને ચાલ્યા ગયા. પણ જ્યારે કશ્તીમાં બેઠા ને, કશ્તી બિલકુલ વચ્ચોવચ પાણીના પહોંચી છે. અને જે કશ્તી ચલાવનાર હતો, મલ્લાહ હતો, જે કેપ્ટન હતો, એણે પોતાની કશ્તીને, પોતાની હોડકીને, પોતાની નાવડીને, પોતાના વહાણને જોઈ અને માણસોને કીધું કે માણસો, વજન વધી ગયું છે. અગર આપણે આનું વજન ઓછું નહીં કરીએ તો કશ્તી પાણીમાં ડૂબી જશે. એટલે હવે પોતપોતાનું સામાન ફેંકો અગર જાન બચાવવી હોય તો. બધાએ સામાન ફેંકી દીધું, પણ વજન ઓછું ન થયું. વજન ઓછું ન થયું, વજન વધેલું જ રહ્યું. એ મલ્લાએ ગેર જરૂરી વસ્તુઓ એ કેપ્ટને બધી નાખી દીધી, તો પણ વજન ઓછું ન થયું. એ કહેવા લાગ્યો કે બીજા બધાને બચવું હશે તો આપણામાંથી કોકને પાણીમાં ઉતરવું પડશે, અને પાણીમાં ઉતરશો, વજન ઓછું કરશો તો જ બચી શકશો. બધાએ મળી અને કુર્રો નાખ્યો, ચિઠ્ઠી નાખી, અને ચિઠ્ઠી યુનુસ પેગમ્બર તરફ નીકળી. અને ઈશારો થયો કે યુનુસ પેગમ્બરને પાણીમાં નાખી દો. અલ્લાહના પેગમ્બર, અલ્લાહના નબી, જ્યારે ઈશારો થયો ચિઠ્ઠીમાં, એ લોકોએ ફરી ચિઠ્ઠી નાખી. બીજી વખત પણ એવું થયું. ત્રીજી વખત ચિઠ્ઠી નાખી. ત્રીજી વખત પણ પેગમ્બર તરફ ઈશારો થયો. એટલે વહાણના માણસોએ પકડી અને પેગમ્બરને પાણીમાં નાખી દીધા. જ્યારે પેગમ્બર પાણીમાં ગયા તો આપે આ શબ્દ કીધા, લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન. એ મારા રબ, મારાથી ગલતી થઈ ગઈ કે જે વસ્તીમાં તે મને મોકલો તો એ વસ્તીથી હું બહાર નીકળી આવ્યો અને હું મારી કોમથી નારાજ થઈ અને ચાલવા લાગ્યો. મારા રબ માફ કરી દે. હાલાકે પેગમ્બર તો માસૂમ હોય, એમનાથી કોઈ ભૂલ, ખતા, લગઝીશ ન થાય. પણ અલ્લાહ તાલાએ સમજાવવા ખાतिर, ઇન્સાનિયતની હિદાયત ખાतिर એવા કિસ્સાઓ પણ પોતાના પેગમ્બરો સાથે કર્યા કે જેનાથી ઇન્સાન સબક હાસિલ કરી લે. વિચાર કરો કે જ્યારે વહાણની અંદરથી માણસો ફેંકી દીધા છે પાણીમાં, પછી બિલકુલ મોત છે. કેમ કે વચ્ચોવચ પાણીના જ્યારે નાખવામાં આવે તો તરીને જવાનો તો કોઈ રસ્તો છે જ નહીં. પણ જ્યારે અલ્લાહ તાલાને પુકાર્યું ને, અલ્લાહ તાલાએ વેલ મછલીને હુક્મ દીધું, જાઓ મારા પેગમ્બરને બચાવી લ્યો. તો મછલી ગઈ છે, યુનુસ પેગમ્બરને પોતાના મોઢામાં લઈ લીધા. ઉલમા કહે છે 40 દિવસ સુધી મછલીએ એમને દરિયાની અંદર ફરાવ્યા અને પછી કિનારા ઉપર લાવી અને પેગમ્બરને બહાર કાઢી દીધા. તો ઉલમા કહે છે જ્યારે આ વાક્યો પેશ આવ્યો તો ઈ પણ માહે મુહર્રમુલ હરામ શરીફનો મહિનો હતો. ઇન્સાનને સબક દેવામાં આવ્યો કે એ આદમી, આ નવા વર્ષની ઇબ્તિદામાં ગુનાહની અંદર મુબ્તલા ન થતો. જાણી લે કે અગર તારો રબ તને જિંદગી દેશે ને તો વહાણની અંદરથી માણસો તને ફેંકી દેશે, અને રબની મરજી તને બચાવવાની હોય તો કોઈ તને ના મારી શકે. અમે દરિયાના વચ્ચોવચ તારા બચાવવાનો ઇંતજામ કરી શકીએ છીએ. આ માહે મુહર્રમુલ હરામ શરીફને બેશુમાર અંબિયા સાથે નિસ્બતો હાસિલ છે. અને બાઝ ઉલમા કહે છે હઝરત ઈસા અલૈહિસ્સલામની પેદાઈશ પણ આ માહે મુહર્રમુલ હરામ શરીફની અંદર થઈ. અને હઝરત ઈસા ઇબ્ન મરિયમને જ્યારે જીવતા આસમાન ઉપર ઉપાડવામાં આવ્યા તો પણ આ માહે મુહર્રમુલ હરામ શરીફનો જ મહિનો હતો. સાહેબો, આ હુરમત વાળો મહિનો, આ મહિનો અલ્લાહનો મહિનો છે.
ઘણા માણસો કહે છે આ મનહૂસ મહિનો છે. હું કહું છું આ મનહૂસ મહિનો નથી, આ હુરમત વાળો, ઇજ્જત વાળો, કદ્ર વાળો મહિનો છે. આ મહિનાને અલ્લાહ તાલા પોતાનો મહિનો કીધો છે. આ મહિનાને અલ્લાહ તાલા ઇજ્જતો અતા કરી છે. આ ખાસ ઇનામનો મહિનો છે. અને બાઝ ઓલિયા અલ્લાહ કહે છે લૈલતુલ કદ્રની રાત કિસ્મતના ફેસલા થાય છે, અને આશુરના એ દિવસ છે જ્યારે કિસ્મતના ફેસલા થાય છે. મતલબ કદ્ર વાળી રાત છે જ્યારે કિસ્મતના ફેસલા થાય છે. અને એ દિવસ, જે દિવસ કિસ્મતના ફેસલા થાય છે, એ આશુરનો દિવસ છે. માહે મુહર્રમુલ હરામ શરીફની 10મી તારીખનો દિવસ છે, જ્યારે તમારા મારા પેગમ્બર જનાબે પાક હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે મક્કા મૂકી અને મદીના હિજરત કરી છે. જ્યારે આપે હિજરત કરી અને હિજરત કરી અને આપણા હુઝુર મદીના આવ્યા, અને મદીનાની અંદર હુઝુર આવ્યા છે, તો મદીનાની અંદર હુઝુર પાકના આવવાનો પહેલો વર્ષ હતો, જે વર્ષે હુઝુર પાકે જોયું કે મદીનાના જે યહૂદી ધર્મના માણસો છે એમણે આશુરનો 10 મુહર્રમનો રોઝો રાખ્યો છે. તો તાજદારે અરબો અજમ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે પોતાના વફાદારોને કીધું કે યહૂદીઓને પૂછો કે આજે કઈ વસ્તુનો રોઝો રાખ્યો છે. તો યહૂદીઓએ કીધું કે આ મુકદ્દસ દિવસે અલ્લાહ તાલાએ મૂસા અલૈહિસ્સલામને ફિરૌનના જુલ્મથી નજાત અતા કરી હતી, અને જ્યારે ફિરૌન મૂસા પેગમ્બરનો દુશ્મન થયો હતો, આશુરના દિવસે મૂસા પેગમ્બર પોતાના માનવા વાળાઓને લઈને ચાલ્યા દરિયાએ નીલ નદીના કિનારે. મૂસા અલૈહિસ્સલામ પહોંચ્યા ને તો પાછળ ફરીને જોયું તો ફિરૌનનો લશ્કર છે, અને આગળ નદી છે, નીલ નદી છે, મોટો દરિયા નીલ છે. તો મૂસા પેગમ્બરે અસા ઉપાડી અને દરિયા તરફ માર્યો છે. દરિયાનો પાણી ફાટી ગયો, મૂસા અલૈહિસ્સલામને રસ્તો દીધો છે. મૂસા પેગમ્બર પોતાની ઉમ્મતને લઈને ચાલ્યા ગયા, અને પાછળ ફિરૌનને એમ હતું કે રસ્તો એમના માટે છે તો મારા માટે પણ હશે. જ્યારે દાખલ થયો છે પાણીની અંદર ડૂબી અને ખત્મ થઈ ગયો. અલ્લાહ તાલાએ ફિરૌનના જુલ્મથી આ આશુરના દિવસે મૂસા અલૈહિસ્સલામ અને એમના માનવા વાળાઓને નજાત આપી હતી. એટલે અમે આશુરના દિવસે રોઝો રાખીએ છીએ. જ્યારે આ વાત રહેમતુલ લિલ આલમીન નબીએ સાંભળી તો હુઝુર અલૈહિસ્સલામે ફરમાવ્યું કે એ મારા વફાદારો, અમે યહૂદીઓથી વધારે મૂસા પેગમ્બરના માનવા વાળા છીએ. એ 1 દિવસ રોઝો રાખે છે, અમે 2 દિવસ રોઝો રાખવાના છીએ. માહે મુહર્રમુલ હરામ શરીફની અંદર યહૂદીઓ 1 દિવસ રાખે છે, આપણે 2 દિવસ રોઝો રાખશું. તો અમારા ઓલિયા કહે છે કે રોઝો રાખો 9 અને 10 નો રાખો, કાં 10 અને 11 નો રાખો, એટલે કે યહૂદીઓની મુશાબેહત ના થાય. તો સાહેબો આગળ પછી 61 હિજરીની અંદર આ જે મુકદ્દસ મહિનો, કિંમતી મહિનો, નિસ્બત વાળો મહિનો, અઝમત વાળો મહિનો હતો, એ મહિનાને ઇમામ હુસૈનની નિસ્બત હાસિલ થઈ ગઈ. તો પછી આ મહિનાની ઓર ઇજ્જત વધી ગઈ છે. પહેલે આ નિસ્બતો તો આ મહિના પાસે હતી જ, પછી શહાદત ઇમામ હુસૈનના કારણે આ મહિનાને ઓર નિસ્બતો મળી ગઈ, ઓર યાદગારો મળી ગઈ. અને ખાસ કરીને જ્યારે ભારત અને ભારતના આસપાસ આપણા ઓલિયા અલ્લાહ આવ્યા, તો ઓલિયા અલ્લાહોએ માણસોને જમા કરી અને અંબિયાના વાકિયાત સંભળાવ્યા. ઓલિયા અલ્લાહે નબીઓની વાતો સંભળાવી, અહેલે બેત પાકની શાન સંભળાવી, અને માણસોને સૈયદના ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુના નામ ઉપર જમા કરી. અને આ મહેફિલે ઇમામ હુસૈનના ખાસ 10 દિવસો ગરીબ નવાઝ ગોસ પાક જેવા બુઝુર્ગોએ મુકર્રર કરી દીધા. એટલે કે ઇસ્લામિક વર્ષ શરૂ થાય તો મુસલમાન જેવો તેવો તરીકો ના અપનાવે, અલ્લાહની બંદગી માટે જમા થઈ જાય, જિક્ર સાંભળે, ઓલિયા અલ્લાહની વાતો સાંભળે. એટલે કે એનો આખો વર્ષ વલીઓની વાતો, નબીઓની વાતો સાંભળી અને બહેતર થઈ જાય. પણ સાહેબો સવાલ થઈ શકે છે કે આ મુહર્રમ તો અઝમત વાળો છે, આ મુહર્રમની અંદર ઇમામ હુસૈનનું જિક્ર કોણે દાખલ કરી દીધું, અને આ ઇમામ હુસૈનનો જિક્ર કેમ જરૂરી છે? અને જ્યારે પણ મુહર્રમ મહિનો આવે ને
તો ઘણા એવા માણસો હોય જેમના માથે ટોપી તો હોય, ચહેરા ઉપર દાઢી તો હોય, પણ ઇમામ હુસૈનનું નામ સાંભળી અને શકલ બગડી જાય, ચહેરો બગડી જાય અને તરત કહેવા લાગે કે આ કોઈ જરૂરી કામ તો નથી, તમે કેમ કરો છો, કોણે કર્યું, સબૂત નથી. મેં કીધું સબૂત પણ છે અને ગવાહ પણ છે. બસ વાત ઈ છે કે આ વાતો ઈમાન વાળાઓને સમજ આવે છે, બે ઈમાનને સમજ ના આવી શકે. તો સૌથી મોટો સવાલ જે આ સમયના અંદર માણસો ઉપાડે છે કે ઇમામ હુસૈનનો જિક્ર કોણે ચાલુ કર્યું, અને ઘણા માણસો તો લઈ આવે છે લોજી ગમ્મત અને કહે છે કોઈ ગવાહ જ નથી, આ વાક્યો તો એમને એમ છે. મેં કીધું ખોટી વાત કયો છો. ઇમામ હુસૈનનું જિક્ર વાકિયાતે કરબલા બાદ તો શરૂ થયો છે, પણ મદીનાની ધરતી ઉપર ઇમામ હુસૈનની વિલાદતના સમયે ખુદ રસૂલુલ્લાહ ઇમામ હુસૈનની શહાદતનો કિસ્સો બયાન કર્યો છે. કહેજો ભાઈ સુભાનઅલ્લાહ. હુઝુર પાકે ખુદ જે કહી દીધું પથ્થરની લકીર થઈ ગઈ, હે કોલે મોહમ્મદ કોલે ખુદા, फरमान न बदला जाएगा, जमाना लाख बदल जाए, कुरान न बदला जाएगा. साहिबो हुजूरे કહી દીધું રૂકુ આવી રીતના કરવાનું છે, વાત ખતમ. હુઝુરે કહી દીધું સજદો આમ કરવાનો છે, વાત ખતમ. હુઝુરે કહી દીધું કાયદા અવ્વલ થશે, કાયદા આખિર થશે, વાત ખતમ. પણ ઇમામ હુસૈનના વિશે ખાલી હુઝુર પાકે વાત કીધી નથી, ખાલી કીધી નથી, અને કહેવાની સાથે સાથે હુઝુરે સબૂત પણ આપ્યો છે. બુખારી મુસ્લિમની અંદર હદીસ છે કે રહેમતુલ લીલ આલમીન આકા અલૈહિસ્સલામ ઇમામ હુસૈનની વિલાદતની સમયે ચહેરા ઉપર તબસ્સુમ કરી અને પોતાના નવાસા સાથે મુલાકાત કરી રહ્યા હતા. ઇમામ હુસૈનને જોઈ રહ્યા હતા અને મુસ્કુરાતા આપની આંખમાં આંસુ આવી ગયા. સહાબાએ કરામ અલી મુરીદવાને અર્જ કરી, યા રસૂલલ્લાહ, આપના નવાસાની વિલાદતના સમયે આપના ચહેરા ઉપર આનંદ હતો, ખુશી હતી, પ્યાર હતું, અને હવે આપની આંખ નમ છે, ચહેરા ઉપર અલમ છે, દિલ ઉપર ગમ છે, કઈ વાતે આપને રોવડાવ્યું છે? રહેમતુલ લીલ આલમીન આકા કહેવા લઈ ગયે, મારા વફાદારો, જ્યારે ઇમામ હુસૈન દુનિયામાં પેદા થયા ને તો અલ્લાહ તાલાથી ઇજાઝત લઈ અને બેશુમાર ફરિશ્તાઓ મારાથી મુલાકાત કરવા માટે આવ્યા. અને એક ફરિશ્તો મુલાકાતની સાથે સાથે કહે છે કે યા રસૂલલ્લાહ, આપના ઘરે નવાસાની વિલાદતની મુબારકબાદી, પણ મને એ ખબર છે કે આપના નવાસાને કરબલાના મેદાનની અંદર શહીદ કરવામાં આવશે. અને હઝરત આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તઆલા અન્હા, હઝરત ઉમ્મે ફઝલ રદિયલ્લાહુ તઆલા અન્હા કહે છે કે રસૂલુલ્લાહ આ વાત કહેવાની સાથે સાથે પોતાની હાથની અંદર કરબલાની માટી દીધી છે અને ફરમાવ્યું કે આ માટી છે જે ઈ જગ્યાની છે જ્યાં મારો શહેજાદો શહીદ થશે. મને ફરિશ્તાએ લાવી અને માટી દીધી છે, અને આ માટી જ્યારે ખૂન બની જાય તો સમજી લેજો કે મારો હુસૈન કરબલાના મેદાનમાં શહીદ થઈ ગયો છે. દુનિયાને કહીએ છીએ કે ઇમામ હુસૈનનું જિક્ર કરવું શિર્ક બિદ્દત નથી, મોહમ્મદ મુસ્તફાની સુન્નત છે, હુઝુરની સુન્નત છે. અને સાહેબો, મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામની અલ્લાહ તાલાએ એમને જે ઇલ્મે ગૈબ દીધું એ પણ જોવો કે હુઝુર પાકે એ માટી લીધી અને એ મજલિસમાં બેઠા, કોઈ પણ બીજા વ્યક્તિને માટી ના આપી. હુઝુર પાકે એ માટી આપી છે આપના ઘરવાળી હઝરતે ઉમ્મે સલમાને. હાલાકે હુઝુર એ માટી સૈયદાએ કોનેનમાં ફાતિમા ઝહરાને પણ દઈ શકતા હતા. હુઝુર એ માટી બીબી આયશા સિદ્દીકાને પણ દઈ શકતા હતા. હુઝુર એ માટી બીજી ઘરની કોઈ ઓરતને પણ દઈ શકતા હતા, પણ હુઝુર પાકે એ માટી ખાલી ઉમ્મે સલમાને દીધી. કેમ કે હુઝુર જાણતા હતા જ્યારે હુસૈન શહીદ થશે તો બીબી ફાતિમા ઝહરા હયાત નહીં હોય, પડદો કરી લીધો હશે. બીબી આયશા હયાત નહીં હોય, એમની પણ શહાદત થઈ ગઈ હશે, એ પણ વિશાલ કરી ગયા હશે, અને બીજી ઓરતો પણ પડદો કરી ગયા હશે.
હુઝુર પાકે આટલા વર્ષો પહેલા માટી એમને જ દીધી જે વાકિયાએ કરબલાના સમયે હયાત હતા. એટલે મારા ઇમામ કહે છે, और कोई गैब क्या तुमसे निहा हो भला, जब न खुदा ही छुपा तुम पे करोड़ों दुरूद. મારા નબી અલૈહિ સલાતુ વસ્સલામે સૈયદના ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુનું જિક્ર કર્યું, અને ખાલી હુઝુર પાકે જિક્ર નથી કર્યું, વાકિયાતે કરબલા બાદ, શહાદત બાદ ખુદ ઇમામ ઝૈનુલ આબિદીને 62 હિજરીની અંદર માહે મુહર્રમુલ હરામ શરીફના ઈ અય્યામમાં પોતાના નાના મુહમ્મદ મુસ્તફાનું જિક્ર કર્યું, આપના વફાદારોનું જિક્ર કર્યું, પંચેતન પાકનું જિક્ર કર્યું, અને સાથે સાથે મદીનાવાળાઓને કરબલાની અંદર આવાવાળી મુસીબતોનું ઇમામ ઝૈનુલ આબિદીને જિક્ર કર્યું, જેમણે પોતાની આંખેથી ઈ વાકિયાત કરબલા ખુદ જોયું હતું, જે એના ચશ્મદીદ ગવાહ હતા. અને વક્તન ફવક્તન સૈયદા બીબી ઝૈનબ, જે ઇમામ હુસૈનના બહેન છે, જે કરબલાથી થઈને આવ્યા છે, એમણે પણ મદીનાની અંદર, દમિશ્કની અંદર, પોતાની ચાવાવાળી દીકરીઓની અંદર કરબલાની વાતોને કરી અને કરબલાને યાદ કર્યું. અને ત્યાં સુધી નહીં, દમિશ્ક હોય કે સિરિયા હોય કે શામ હોય, ત્યાં તો ઇમામ હુસૈનનું જિક્ર હર વર્ષ મુહર્રમમાં થતું જ રહ્યું, મિસ્રમાં થતું રહ્યું, ઈરાકમાં થતું રહ્યું, ઈરાનની અંદર થતું રહ્યું. અને એ જિક્ર પાક જ્યારે ભારતની અંદર ઇસ્લામ આવ્યું છે, તો ભારતના ઓલિયા અલ્લાહે પણ એ જિક્ર પાકની ઇબ્તદા કરી છે, અને માણસોને ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુની એ કુરબાનીઓને સંભળાવી છે. અને ખાસ કરીને સુન્નીઓના સૌથી મોટા વલી, સૌથી મોટા શેખ, સૌથી મોટા પીર, પીરાને પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાની, હુઝુર ગૌસ પાક સરકાર પોતાની જિંદગીમાં માહે મુહર્રમુલ હરામ શરીફના આ દિવસોની અંદર પોતાના મુરીદોને જમા કરી અને આવી મજલિસોનું આયોજન કરતા હતા, અને મુરીદોને રસૂલુલ્લાહની, એમના વફાદારોની કુરબાનીઓની વાતો કરતા હતા. અને પછી હિન્દુસ્તાનમાં ગરીબ નવાઝ, અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દ, ખ્વાજાએ ખ્વાજગા, સરકાર સુલ્તાનુલ હિન્દ ગરીબ નવાઝ, એમણે કેવી રીતના જિક્ર કર્યું? મશહૂર છે કે આપ માહે મુહર્રમુલ હરામ શરીફ અને આડા દિવસોની અંદર જ્યારે પણ ઇમામ હુસૈનનું જિક્ર મોકો મળે ત્યારે કરતા જ હતા. અને એમનું જિક્ર કરવાનો અંદાજ તો ખૂબ મશહૂર છે, કે આ વાત મશહૂર છે કે ગરીબ નવાઝે કીધું, શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન, દી અસ્ત હુસૈન, દી પના અસ્ત હુસૈન, સરદાદ નદાદ દરદસ્ત યઝીદ, હક્કા કે બિનાએ લા ઇલાહા અસ્ત હુસૈન. અને ગરીબ નવાઝ બાદ સરકાર કુતબુદ્દીન બખ્તિયાર કાકી ઓશી રહેમતુલ્લાહ અલૈહે ઇમામ હુસૈનનું જિક્ર કર્યું છે. સરકાર બાબા ફરીદુદ્દીન ગંજ શકરે ઇમામ હુસૈનનું જિક્ર કર્યું છે. સરકાર મહેબૂબ ઇલાહી નિઝામુદ્દીન ઓલિયા રહેમતુલ્લાહ અલૈહે ઇમામ હુસૈનનું જિક્ર કર્યું છે. સરકાર અલાઉદ્દીન અલી અહેમદ સાબિર કલિયરી સાબિરે પાકે ઇમામ હુસૈનનું જિક્ર કર્યું છે. અને આપણા ગુજરાત તરફ આવી જાઓ, સિરાજુદ્દીન શાહ આલમ બુખારી, સરકાર સિરાજુદ્દીન શાહ આલમ બુખારી ખુદ ઇમામ હુસૈનનું જિક્ર કરે છે. ઓલિયા અલ્લાહની તારીખ રહી છે કે આપ જિક્ર કરતા રહ્યા છે, માણસોને માહે મુહર્રમુલ હરામની અંદર નબીઓ, વલીઓ અને આલે રસૂલના જિક્ર તરફ માઇલ કરતા રહ્યા. સાહેબો, જોવો સુન્ની મુસલમાનોની જડો કેટલી મજબૂત છે કે એ હંમેશા ઇમામ હુસૈનથી જોડાયેલા રહ્યા છે. અને ખાસ કરીને આપણા એશિયાની અંદર, આ વિસ્તારની અંદર, ભારતના વિસ્તારની અંદર, યઝીદીઓએ ઈરાકની અંદર ઇમામ હુસૈન ઉપર પાણી બંધ કર્યું હતું ને. અમારા ઓલિયા અલ્લાહોએ, અમારા વલીઓ સૂફીઓએ માણસોને મુહર્રમ મનાવવાનો કેવો તરીકો આપ્યો? એવું ના કીધું કે યઝીદીઓએ હુસૈનીઓ ઉપર પાણી બંધ કર્યું તો હુસૈનીઓ તમે પણ યઝીદીઓ ઉપર પાણી બંધ કરો, એમ નથી કીધું. ના, કીધું કે અગર કોઈ યઝીદી પણ છે એને પણ પાણી પીવડાવો, તાકે ખબર પડી જાય દુનિયાને કે હુસૈન ઇબ્ને અલી કેવડા મોટા બાદશાહનું નામ છે.
सबीलों जरिए, नियाज जरिए सुन्नी मुसलमानों सदियोंथी माहे मुहर्रमुल हराम शरीफनी મજલિસોનું એહતમામ કરતા આવ્યા છે. અને માહે મુહર્રમુલ હરામ શરીફની એક મજલિસની અંદર અમે પડ્યું કે હઝરતે નિઝામુદ્દીન ઓલિયા રહેમતુલ્લાહ અલૈહ મહેફિલ બાદ નિયાઝ તકસીમ કરી રહ્યા હતા અને નિયાઝ મુરીદોને આપતા હતા. મજલિસ પૂરી થઈ ગઈ તો એક આદમી કહેવા લાગ્યો કે તમે આ નિયાઝ વાટો છો એ અસલાફ ને બુઝુર્ગોના તરીકામાં શામિલ છે કે નહીં? તમે આ બિદ્દત તો નથી કરતા ને? નિઝામુદ્દીન ઓલિયા કહેવા લાગ્યા, દોસ્ત હું તો ખાલી નિયાઝ તકસીમ કરું છું, એમણે તો ઓલાદો તકસીમ કરી દીધી છે. હું તો ખાલી નિયાઝ તકસીમ કરું છું, એમણે તો પોતાના લાલો કુરબાન કરી દીધા છે, પોતાના શહેજાદાઓને કુરબાન કર્યા છે. સાહેબો, મજલિસે ઇમામ હુસૈન સુન્નિયતની એક ઓળખાણ છે. આ જ્યાર સુધી રહેશે ત્યાર સુધી સુન્ની મુસલમાન પોતાની જડો સાથે મજબૂત રહેશે. આ અય્યામની અંદર જિક્ર કરો, ઇબાદત કરો, બંદગી કરો, નમાઝની પાબંદી કરો, તિલાવત કુરાન કરો, રોઝો રાખો. ઇમામ આલી મકામ ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હોના અને અસહાબે કિરામના, અહેલે બેત પાકના, નબીઓના કિસ્સાઓને સાંભળો તાકે તમારી જિંદગીની અંદર રોશની ફેલાઈ જાય, તમારી જિંદગીની અંદર ઉજાલો આવી જાય. અને સાહેબો, અમે જોઈએ છીએ કે ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હોની આ મજલિસોનો ઇતિહાસ તો બહુ કદીમ અને બહુ જૂનો છે. પણ સાથે સાથે આ વાત પણ અર્જ કરવી જરૂરી છે કે એક મુહર્રમુલ હરામના હઝરતે અમીરુલ મોમિનીન સૈયદના ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હોની શહાદતનો દિવસ પણ છે. તો જ્યાં તમે બુઝુર્ગોને યાદ કરો છો, જે ઇબાદતની અંદર સૈયદના ફારૂક આઝમના નામને પણ શામિલ કરી લ્યો. આપ મુરીદે રસૂલ પણ છે અને મુરાદે રસૂલ પણ છે. ઇન્શાઅલ્લાહ આગળ વાતો કરશું આપણે સૈયદના ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હોના હવાલાથી, સૈયદના સિદ્દીક અકબરના હવાલાથી, મૌલાએ કાયનાતના હવાલાથી, સૈયદા પાક બીબી ફાતિમા ઝહરાના હવાલાથી, સૈયદના ઇમામે હસનના હવાલાથી, ઇમામ હુસૈનના હવાલાથી. એ જ સિલસિલામાં પાછળના 9 દિવસો આપણા મુકમ્મલ થઈ જશે. પણ સાહેબો, જ્યારે ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હોની વાત આવે તો સુન્ની મુસલમાન બેકરાર થઈ અને એમ કહેવા લાગે, अल्लाह अकबर के गमे जहां का मदावा कोई नहीं करता, ये काम आपके अलावा कोई नहीं करता. खुदा होने के दावे भी लोग करते हैं पर हुसैन होने का दावा कोई नहीं करता. क्या सिर्फ मुसलमानों ही के प्यारे हैं हुसैन? चरगे बसर के हैं सितारे हुसैन. अभी तो सोए हुए लोग हैं, जरा बेदार हो लेने दो. हर कौम पुकारेगी हमारे है हुसैन, हर कौम पुकारेगी हमारे है हुसैन. अब